હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનઅપ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે ત્રીજો પાઠ અત્યારે મોહન વીણાવાળો એનું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ આપણે વિડીયોમાં સમજી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ પાર્ટ 1 જોયો ન હોય તો વિદ્યાર્થી મિત્રો અપલોડ થઈ ગયો છે. આજે પાર્ટ 2 અપલોડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, જો તમારે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ આખી સ્વાધ્યાય પોથીની PDF ફાઇલનું સોલ્યુશન એકી સાથે બધા યુનિટનું તમારે જોતું હોય તો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે 130 રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ રીતે તમે PDF ફાઇલ મેળવી શકશો. આજે પાર્ટ 2માં આપણે જે બાકી રહેલું છે તે આપણે ચાલુ કરશું વિદ્યાર્થી મિત્રો, એટલે કે પ્રશ્ન બીજો છે ટ્રુ ફોલ્સ ત્યાંથી. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો તમે નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો. સાથે સાથે ફેસબુક ઉપર આ વિડીયો જોતા હોય તો પેજને જરૂરથી ફોલો કરી લેજો. તો વધારે સમય નહીં લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. પ્રશ્ન બીજો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 ટ્રુ ફોલ્સ છે. બરોબર, સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો. જો એમને એમ ફોલ્સ ટ્રુ કહેશું તો તમને કંઈ સમજાશે નહીં વિદ્યાર્થી મિત્રો, તો થોડુંક વાંચીને આપણે સમજીએ. જર્મન લેડી કેમ ટુ લર્ન ગિટાર ફ્રોમ મોહન્સ ફાધર. બરોબર, આ ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે અગાઉ પ્રશ્નોમાં બધું શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો. મોટાભાગના પ્રશ્નો છે. મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રુવ ઓફ હિઝ લવ ફોર ધ ગિટાર, તો ટ્રુ. મોહન્સ ફેમિલી પ્રેક્ટિસ સિતાર, વોકલ એન્ડ વાયોલિન, તો એ ટ્રુ આવશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે ચોથું, મોહન્સ મધર વોન્ટેડ હિઝ ટુ ફોલો હિઝ હર્ટ્સ ડિઝાયર, તો ટ્રુ. મોહન ડિસાઇડેડ ટુ મોડિફાય ધ ગિટાર, તો એ પણ ટ્રુ આવશે. મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેવ્યુ વેર પ્રાઇઝડ એટ ધ ગેધરિંગ, તો એ પણ ટ્રુ આવશે. સાતમું જોઈએ, મોહન વોન્ટેડ ટુ મેક ધ ગિટાર હિઝ ફેસ ટુ ધ વર્લ્ડ, તો એ ટ્રુ. મોહન વીણા ઇઝ નોટ ઇન્વેન્ટેડ બાય પંડિત વિશ્વ મોહન ભટ્ટ, એ ફોલ્સ. મોહન ફોલોડ હિઝ હર્ટ પેશન, એ ટ્રુ આવશે. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર ધ અવર્સ 10 hours a day, ટ્રુ. પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન ધ ઓસ્કાર એવોર્ડ, ફોલ્સ. બરોબર, તો આ રીતે જર્મની એવોર્ડ જીતા હતા વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ પેજ નંબર 34 ઉપર ગાઈસ, યુ કેન સી હિયર. શું કહે છે સમજીએ આપણે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બરાબર, શબ્દ જે આવતો હોય યોગ્ય એ આ ખાલી જગ્યા પેરેગ્રાફમાં જે જ્યાં બ્લેન્ક્સ આપેલી છે એ ફિલઅપ કરવાની છે. બરાબર, તો શું કહે છે, ધ પ્રાઇમ મિનિસ્ટર એડ્રેસ્ડ ધ સાયન્ટિસ્ટ, હી એક્સપ્રેસ્ડ હિઝ ફિલિંગ, હી સ્પોક અબાઉટ હિઝ વિઝન ફોર ધ નેશન, હી ઇન્કરેજ્ડ ધેમ ટુ વર્ક વિથ પેશન. બરાબર, આ રીતે કઈ આવશે. ડિક્લેર્ડ, ડિઝાયર્ડ અને સપોર્ટેડ, આમાંથી જોઈએ. દેવેન્દ્ર વોઝ ડિક્લેર્ડ ધ લીડર ઓફ ધ પાર્ટી, એવરીવન સપોર્ટેડ હિમ, ઇટ વોઝ એવરીવન્સ ડિઝાયર ટુ મેક હિમ ધ ચીફ મિનિસ્ટર. ત્રીજું જોઈએ તો, એન ઇન્સિડન્ટ અ ગૌરવ લાઈફ ચેન્જ હિઝ થિંકિંગ, ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ, હી બીકેમ ડિટરમાઇન્ડ ટુ વર્ક ઇન ધ વિલેજ. આ રીતે બનશે ગાઈસ. ચોથું જોઈએ, કેતન વોઝ ઓવરજોયડ બીકોઝ હી કુડ મોડિફાય ધ કોમ્પ્યુટર ટુ મેક ઇટ suitable ફોર ધ બ્લાઇન્ડ. મોહન સ્ટડીડ other aspects of the guitar, he decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. આ રીતે વિદ્યાર્થી મિત્રો આખું કમ્પ્લીટ થશે. શું કહે છે, મેચ. બરોબર, મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. જોઈએ, અમર ઇઝ, બરોબર, eagerly waiting for his father, તો એ એક મેનર બતાવશે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન બી આવશે, એક્સપ્રેસિંગ મેનર. ઉમા માઇટ વિઝિટ હર વિલેજ, તો એ પોસિબિલિટી આવશે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. એવી જ રીતે વી યુઝલી ગો ટુ સ્કૂલ બાય બસ, તો ફ્રીક્વન્સી ઓફ એક્શન આવશે ગાઈસ. બરોબર, આગળ જોઈએ. સ્નેહા ઓફન પ્લેસ ટેનિસ, તો એ ફ્રીક્વન્સી એક્શન આવશે ગાઈસ.
આઈ હેવ ટુ કમ્પ્લીટ માય વર્ક ટુડે, તો એ નેસેસિટી, બરોબર, એક્સપ્રેસિંગ નેસેસિટી. ને ધ ચિલ્ડ્રન સેટ ક્વાઇટલી, તો એ મેનર આવશે. આગળ જોઈએ પેજ નંબર 35 ઉપર, નીરવ નેવર વર્ક હાર્ડ, એક્શન, બરોબર, ફ્રીક્વન્સી એક્શન આવશે. વી વોન્ટ ફોર અ મૂવી લાસ્ટ વીક, એ પાસ્ટ ઇવેન્ટ છે ગાઈઝ. સી સ્પીક્સ કોન્ફિડન્ટલી, તો એ મેનર આવશે, એક્સપ્રેસિંગ મેનર. અહીંયા જોઈએ છે. પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ. આ ટાઈપનું છે વિદ્યાર્થી મિત્રો. મનન કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી, પછી ખાલી જગ્યા. હવે એક્સપ્રેસિંગ મેનર બતાવવાની છે, બરોબર, તો ઓપ્શન બી બનશે, વેરી ક્વિકલી એન્ડ કોન્ફિડન્ટલી. પછી મોહન ખાલી જગ્યા, તો ફ્રીક્વન્સી એક્શન બતાડવાની છે, તો ઓલવેઝ કમ્સ લેટ ટુ સ્કૂલ, બરોબર, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે. ધ ચિલ્ડ્રન મેનર બતાવવાની છે, તો આર ટોકિંગ લાઉડલી. પછી પંકજ, તો એ પણ ફ્રીક્વન્સી એક્શન શું બની શકે, તો કે ઓપન વિઝિટ્સ હિઝ વિલેજ. આગળ જોઈએ ખાલી જગ્યાઓ છે તેના ઉપર. સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ બાય બસ, બરોબર. હી નેવર goes on his bicycle. Sometimes if his father is free, he drops him to school. આગળ જે all the students were standing quietly in a queue, but one boy was looking around anxiously. His friends asked him why he was so nervous. આગળ જોઈએ પેજ નંબર 36 ઉપર. The sitar is a wonderful instrument. It is used in our music. The sound of the sitar has the effect that no other instrument has. બરોબર. આગળ ડુ એઝ ડાયરેક્ટેડના ક્વેશ્ચન છે એ આપણે સમજીએ. તો અમન reaches home. He is standing at the door. Suddenly his wife opens the door. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે, તમે જોઈ શકો છો અહીંયા, બરોબર. વાક્યો છે એ અમન રીચીસ હોમ, ઘરે પહોંચે છે, બરોબર. તો હી ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર, એ ત્યાં ઊભો છે દરવાજા પાસે. અચાનક તેની વાઈફ છે દરવાજો ખોલે છે, બરોબર. કઈ રીતે કરવાનું છે, તો બિગિન્સ લાઈક ધીસ, બરોબર, બિગિન લાઈક ધીસ, એટલે કે આ રીતે શરૂઆત કરો. તો પેલું જ વાક્ય એક્ઝામ્પલ તરીકે આપેલું છે, જો અમન રીચીસ હોમ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં વાક્ય બનાવેલું છે, બરોબર, પ્રેઝન્ટ ટેન્સમાં, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. તો અમન રીચડ હોમ એટલે કે સાદો ભૂતકાળ કરવાનો છે સાદો વર્તમાન કાળમાંથી. બસ આગળનો પણ આ જ રીતે ફોલો કરવાનું છે. તો હી ઇઝની જગ્યાએ વોઝ થઈ જશે, બરોબર. હી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર, બરોબર. સડનલી હિઝ વાઇફ ઓપન્સ છે ને ઓપન્ડ થઈ જાય, અહીંયા જોઈ શકો છો, ઓપન્ડ ધ ડોર. આ રીતે એકદમ ઇઝી છે, બરોબર. બીજામાં શું કહે છે કે ધ કિંગ લવડ હિઝ પ્રિન્સ, બરોબર. આપણે શું કરવાનું છે જોઈએ. બિગિન લાઈક ધીસ, ધ ક્વીન લવડ હર પ્રિન્સેસ. તો કિંગ લવડ હિઝ એટલે કે ભૂતકાળનું વાક્ય છે. ક્વીન લવડ હર પ્રેઝન્સ, હિઝ પ્રેઝન્સ. ઓકે, આમાં હિઝનું હર, બરોબર, એટલે જે કોઈ પણ જાતિ છે એ ચેન્જ કરવાની છે, જેન્ડર ચેન્જ કરવાના છે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફની અંદર, બીજું કાંઈ નથી. એટલે શું કરવાનું છે, તો કે હી હોય ત્યાં સી કરી નાખવાનું છે, હીઝ હોય ત્યાં હર કરી નાખવાનું છે, પ્રિન્સ હોય ત્યાં પ્રિન્સેસ થઈ જાય, બોય હોય ત્યાં ગર્લ થઈ જાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો ચેન્જીસ કરવાનું છે. જોઈએ તો ધ કિંગ, બરોબર, ધ કિંગ છે તો કિંગની જગ્યાએ ક્વીન થઈ જશે. લવડ હિઝની જગ્યાએ હર, પ્રિન્સેસની જગ્યાએ પ્રિન્સેસ થઈ જાય પ્રિન્સની જગ્યાએ. બટ હીની જગ્યાએ સી. ડીડ નોટ લાઇક હિઝનું હર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ફ્રેન્ડ તો ફ્રેન્ડ જ રહેશે, એમાં કંઈ પણ ચેન્જીસ થશે નહીં, બરોબર. તો પ્રિન્સેસ તો અહીં પ્રિન્સેસ થઈ જશે. ફ્રેન્ડ વોઝ અ વોશરૂમેન્સ સનની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ડોટર થઈ જશે, બરોબર. બાકીનું બધું છે એ કંઈ પણ ચેન્જ થશે નહીં. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચેન્જ કરી શકો. જોઈ શકો અહીંયા જવાબ પણ. ત્રીજું છે ધીઝ મેન ઇઝ અ ફાર્મર. શું કરવાનું છે, તો કે ધીઝ મેન આર ફાર્મર.
ઓકે, સિંગ્યુલર છે તો એમાં પ્લુરલ એટલે કે એક વચન છે તો બહુવચનમાં ચેન્જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કઈ રીતે કરશું તો જોઈએ. તો આ ધીઝનું થઈ જશે અહીંયા ધીઝ, મેનનું મેન, ઇઝનું આર, બરોબર. આર્ટિકલ એ નીકળી જશે, પ્લુરલ છે એટલે ફાર્મરનું ફાર્મર્સ. પછી લુક એટ ધેટનું ધોઝ થઈ જશે, મેનનું મીન થઈ જશે ગાઈસ, બરોબર. તો હીનું ધે થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ધેને લીધે અહીંયા હેઝનું હેવ થઈ જશે, બરોબર. પછી મેંગોઝ આર્ટિકલ નીકળી જશે, મેંગોઝ ઇન હિઝ, બરોબર. તો ઇનની જગ્યાએ ધેર થઈ જશે, હિઝની જગ્યાએ, ને હેન્ડનું હેન્ડ્સ, બરોબર. આ રીતે વિદ્યાર્થી મિત્રો ચેન્જ કરશું. આગળનું વિદ્યાર્થી મિત્રો જે બાકી છે એ આપણે પાર્ટ 3માં સમજશું વિદ્યાર્થી મિત્રો. તો ટૂંક સમયમાં જ વિડીયોઝ છે એ પાર્ટ 3 હું લઈને આવીશ. હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.